નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. એક દેશ એક ચૂંટણી રામનાથ કોવિંદની આગેવાનીમાં યોજાઈ હતી સમિતિ. 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રિપોર્ટ સોંપાયો હતો. આ રિપોર્ટ સોંપાયા બાદ 18,626 પેજનો આ જે રિપોર્ટ છે તે 2 સપ્ટેમ્બર 2023ના રોજ પેનલની રચના કરવામાં આવી હતી અને આ તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. હવે વન નેશન વન ઇલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણી માટે કટિબદ્ધતા જોવા મળી રહી છે સરકારની. મોદી કેબિનેટે આને પસાર કરી દીધી છે, પરંતુ આ પસાર કેબિનેટની અંદર થયું છે. હવે તેને કઈ રીતે આગળ લઈ જવું તે પણ એક મોટો પડકાર છે. બંધારણમાં ફેરફાર કરવા પડશે, રાજ્યો પાસેથી અનુમતિ પણ લેવી પડશે, રાજ્યોની વિધાનસભાઓને પણ ભંગ કરવી પડશે. આ પણ મહત્વના મુદ્દાઓ છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ જે રિપોર્ટ છે તેની અંદર એક વાત એ પણ કરવામાં આવી છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક તબક્કામાં થાય. પહેલું પગલું આ છે અને બીજો તબક્કો જે છે તેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી, અને એ પણ 100 દિવસની અંદર જ્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થઈ ગઈ હોય. આ સાથે સંસદમાં બિલ પસાર થયા બાદ કાયદો બનશે. કેટલાક સંવિધાનિક બદલાવ પણ કરવા પડશે અને જે રીતે પહેલા પણ આપને જણાવ્યું કે રાજ્યોની પણ અનુમતિ લેવી પડશે, એટલે કે રાજ્ય સરકાર પાસેથી પણ અનુમતિ લેવી પડશે, કારણ કે વિધાનસભા પણ ભંગ કરવી પડશે. આ હવે આગળ શું થશે તે પણ અમે આપને જણાવી રહ્યા છે કે બંધારણમાં સંશોધન પણ જરૂરી છે. એ સૌથી વધારે મહત્વની વાત છે. ડ્રાફ્ટ તૈયાર કરીને બિલ લાવશે હાલમાં સરકાર. આ જે ડ્રાફ્ટ છે તે આખું તૈયાર કરવામાં આવશે કે જેના પર અનુમતિ કેબિનેટ તરફથી મળી ગઈ છે, મોદી કેબિનેટે આપી દીધી છે. બંધારણમાં સંશોધન કરવાની જરૂર તે માટે છે કારણ કે 4 થી 5 અલગ અલગ પેટા એવા ક્લોઝ છે કે જે ક્લોઝ પણ બદલવા પડશે. પેટા મુદ્દાઓ જેને આપણે કહીએ કે જે છે તે બદલવા પડશે. સંસદના બંને ગૃહમાં બિલ પસાર કરવું પણ જરૂરી છે. બંને ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાંથી બિલ પાસ થાય ત્યારબાદ 5 વર્ષમાં એક જ વખત ચૂંટણી થાય તે એક મહત્વનો મુદ્દો થઈ જશે. અને એક જ ચૂંટણીની અંદર 5 વર્ષમાં જે એક જ ચૂંટણી થશે તેમાં લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણી થશે. ચૂંટણી પર થતા ખર્ચાઓ પણ તેનાથી બચી જશે. જે અનેક વખત કહેવામાં આવી રહ્યું છે મોદી સરકાર તરફથી, મોદીના કેટલાક મંત્રીઓ તરફથી કે આનાથી પક્ષોને જનસેવા માટે વધુ સમય મળશે. વારંવાર જે સૌથી વધારે મહત્વની વાત છે કે વિકાસના કાર્યોમાં આવતો અવરોધ જોવા મળે છે તે હટી જશે, કારણ કે સરકારી મશીનરીનો પણ આમાં બચાવ જોવા મળશે. પૈસા, જે સૌથી વધારે મહત્વની વાત રહી છે, જે ખર્ચ જે છે તે ખર્ચ બચી જશે. વારંવાર આચારસંહિતા લાગુ કરવી પડે છે ચૂંટણી સમયે, તે નહીં કરવી પડે. સરકારની નીતિઓનો અમલ સમયસર પણ થઈ શકશે, કારણ કે આચારસંહિતા લાગુ થાય તેટલો સમય સરકાર તરફથી કોઈ નિર્ણય કરવામાં ન આવે. ચૂંટણી ખતમ થયા બાદ તે પછી આગળ વધે છે અને સતત થતી ચૂંટણીથી પણ છુટકારો મળી જશે. તો કયા દેશોમાં એક સાથે ચૂંટણી થાય છે, કયા દેશો એવા છે કે જે વન નેશન વન ઇલેક્શન પણ કામ કરી રહ્યા છે? તો તેમાં બેલ્જિયમ છે, સ્વીડન છે અને દક્ષિણ આફ્રિકા પણ છે. આગળ શું કરવું પડશે જે અમે આપને જણાવ્યું તે પ્રમાણે ડ્રાફ્ટ તૈયાર કરીને બિલ લાવશે સરકાર. બંધારણમાં સંશોધન પણ જરૂરી છે. સંસદના બંને ગૃહમાં બિલ પાસ કરવું પડશે જરૂર. સૌથી વધારે મહત્વની વાત એ છે કે સંસદમાં 2/3 સભ્યોનું સમર્થન જરૂરી છે, એટલે કે 2/3 મેજોરિટી હશે તો જ તે થઈ શકશે. લોકસભામાં 362 અને રાજ્યસભામાં 163 સભ્યોનું સમર્થન હોય તો જ આ બિલ બંને ગૃહમાંથી પાસ થાય. ઓછામાં ઓછી 15 રાજ્યોની વિધાનસભાનું અનુમોદન પણ જરૂરી છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ બિલ કાયદો બની શકશે. એક દેશ એક ચૂંટણીથી ફાયદો શું છે? તો 5 વર્ષમાં એક વખત ચૂંટણી થશે. ચૂંટણી પર થતા ખર્ચાઓ બચશે, પક્ષોને જનસેવા માટે વધુ સમય મળશે, સરકારી મશીનરીનો પણ બચાવ થશે, સરકારી નીતિઓનો અમલ સમયસર થશે. એક દેશ એક ચૂંટણીમાં કમિટીની ભલામણો જે છે તે પ્રમાણે તમામ રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 2029 સુધી વધારવો. પ્રથમ તબક્કામાં લોકસભા વિધાનસભાની ચૂંટણી થઈ શકે. બીજા તબક્કામાં 100 દિવસની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ. ચૂંટણી પંચ સિંગલ વોટર લિસ્ટ તૈયાર કરશે. દેશમાં ક્યારે કેટલી ચૂંટણી યોજાય છે તે પ્રમાણેની જો વાત કરીએ તો તેનો પણ આંકડો ખૂબ જ મોટો થઈ રહ્યો છે. જેમ કે 1951 થી 1960ની વચ્ચે 25 જેટલી ચૂંટણીઓ યોજાય. 1961 થી 70માં 46, 71 થી 80માં 1971 થી 80ની અંદર 71 વખત ચૂંટણીઓ યોજાઈ હતી. 1981 થી 90માં 59 વખત ચૂંટણી યોજાઈ છે. 1991 થી 2000માં 59 વખત ચૂંટણીનું આયોજન થયું છે. 2001 થી 2010માં 62 વખત, 2011 થી 2020માં 63 વખત ચૂંટણી થઈ છે અને ત્યારબાદ 2021 થી 2023 એટલે કે છેલ્લા 2 વર્ષની અંદર 21 વખત ચૂંટણીનું આયોજન થયું છે, જેમાં તમામ ચૂંટણીઓનો આંકડો આવી ગયો છે.
તો આ તમામ મહત્વના મુદ્દાઓ છે કે જે વન નેશન વન ઇલેક્શનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા છે. સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે લોઅર હાઉસ અને અપર હાઉસ એટલે કે રાજ્યસભા અને લોકસભાની અંદર પહેલા તો આ બિલ પસાર થાય, ત્યારબાદ ઓછામાં ઓછી 15 રાજ્ય સરકારો એવી છે કે જેનું અનુમોદન મળવું પણ જરૂરી છે. અને જો આ તમામ વસ્તુ થઈ જાય છે તો 2029 સુધી તમામ રાજ્યની જે સરકારો છે તેનો ટાઈમ પીરિયડ જે છે વધારવામાં આવશે. એટલે કે 2029માં જ્યારે લોકસભાની ચૂંટણી થાય ત્યારે જ તમામ વિધાનસભાની ચૂંટણી પણ એક સાથે યોજાય. ऐसा है कि यूनियन कैबिनेट ऐसे बहुत से प्रपोजल्स पास करती है जिस पर उनको यू टर्न लेना पड़ता है. वन नेशन वन इलेक्शन कुछ नहीं, एक शगुफा है असल मुद्दों से भटकाने का. आप बेरोजगारी की बात मत करिए, आप जो उनकी नफरत और हिंसा की बातें हमारे नेता प्रतिपक्ष के खिलाफ कह रहे हैं उन पर बातें मत करिए. इसलिए वन नेशन वन इलेक्शन का ढोल बजाया जा रहा है. आप कैसे करिएगा वन नेशन वन इलेक्शन? क्या आप राज्य सरकारों को गिरा दीजिएगा? क्या आप असेंबलीज भंग कर दीजिएगा? किस तरह से कीजिएगा आप वन नेशन वन इलेक्शन? ये सारे शगुफे हैं आपका ध्यान भटकाने के लिए. आपका ध्यान भटक सकता है, हमारा नहीं भटकेगा. आज यूनियन कैबिनेट में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने एनडीए की सरकार ने वन नेशन वन इलेक्शन में जो हाई लेवल कमेटी की रिकमेंडेशंस थी उसको एक्सेप्ट किया है. તો વન નેશન વન ઇલેક્શનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે, પરંતુ તેના પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે આ લોકો ભટકાવવાનો પ્રયાસ કરે છે. દેશમાં બેરોજગારી, ખેતીની સમસ્યા વધુ છે, તેના પર ધ્યાન નથી આપવું. દેશના ખેડૂતોને ન્યાય, ખેતી બચાવવા, હિન્દુસ્તાન બચાવવા માટે ખેડૂતોને ખેતીને બચાવવા માટેનો ન્યાય કેબિનેટ ક્યારે પ્રસ્તાવ કરશે એની વાત કરે તો મને એમ લાગશે આ તમારા નાટકથી દેશ જાણી ચૂક્યો છે. તમે 15 લાખનો વાયદો કરીને સત્તામાં આવ્યા હતા. દેશની જનતાને શું આપ્યું? તમે દેશની જનતાને તમે ન્યાયની વાત કરી હતી. અત્યારે તો તમે સંવિધાનને ખતમ કરવા તરફ વધી રહ્યા છે. આ બધાનો હિસાબ આપવો ન પડે એટલે તમે વન નેશન વન ઇલેક્શનનું ગતકડું લાવીને હેડલાઇન મેનેજમેન્ટ તરફ જઈ રહ્યા છો. તમે હેડલાઇન મેનેજમેન્ટ માટે કરવા બદલે જનતાએ તમને હેડ બનાવ્યા છે, દેશમાં પ્રધાનમંત્રી બનાવ્યા છે, તો પ્રધાનમંત્રી તરીકે તમે દેશની જનતાને હિસાબ આપો, જવાબ આપો. વન નેશન વન ઇલેક્શનને મુદ્દે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કેન્દ્રીય કેબિનેટના નિર્ણયને આવકાર્યો. કહ્યું વન નેશન વન ઇલેક્શનનો નિર્ણય રાષ્ટ્રીય હિતનો નિર્ણય છે. વન નેશન વન ઇલેક્શનના કારણે ઘણો જ ફાયદો થશે. પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ છે વન નેશન વન ઇલેક્શન. જુદી જુદી ચૂંટણીઓ થવાથી ઘણો બધો ખર્ચ, સમય, શક્તિ ને વ્યય થાય છે. આ બધું નિવારવા માટે જો એકસાથે ચૂંટણી થાય તો 5 વર્ષ સુધી આવા નડતર ન આવે અને કામ એકધારું થઈ શકે. ખરેખર રાષ્ટ્રહિતમાં આ નિર્ણય છે. તો વન નેશન વન ઇલેક્શન અંગે ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસને આડેહાથ લીધી. તેમણે કહ્યું કે વન નેશન વન ઇલેક્શન ખૂબ જ ફાયદાકારક છે. કોંગ્રેસનું કામ વિરોધ કરવાનું છે અને તે વિરોધ કરશે, પણ દેશમાં વન નેશન વન ઇલેક્શન આવીને જ રહેશે. 60,000 કરતા વધુ કરોડનું બજેટ ચૂંટણીઓમાં સામાન્ય રીતે લોકસભામાં વિધાનસભામાં થાય છે. વારંવાર લાગતી આચારસંહિતાઓ, એ વારંવાર આચારસંહિતા લાગે એ પણ ન લાગે એટલે એક કરતા અનેક ફાયદાઓ છે. હા, જો જુદા જુદા છે ફેડરલ સ્ટ્રક્ચરમાં તો એનો સુસંગત કાયદો બનશે તો ચૂંટણીઓ સાથે થાય, એમાં કશું જ ખોટું નથી. અને કોંગ્રેસને તો અમે પણ વિરોધ કરવાની આદત જ પડી છે, ગમે તે રીતે એનો વિરોધ કરવાનો. અને અમે ગાંધીજીએ પણ કહ્યું છે કે પહેલા તમે જયારે કોઈ શરૂઆત કરો ત્યારે લોકો તમારી મસ્કરી કરશે, પછી હસશે, પછી વિરોધ કરશે, પછી જોડાઈ જશે. એટલે આ બી એ જોડાઈ જ જવાના છે. એના પરથી રાષ્ટ્રના અબજો રૂપિયા તો બચશે જ, પરંતુ સાથે સાથે લોકોનો જે પ્રોડક્ટિવ ટાઈમ છે, જે ઉત્પાદક સમય જે છે એ પણ બચશે. અને એના કારણે વારંવાર જે ચૂંટણીના પ્રભાવમાં વિકાસ અટકતો હતો તે નહીં અટકે અને લોકશાહી વધુ મજબૂત બનશે.